તો તમને પણ સવારે ઉઠતાની સાથે બસ એક જ ટેન્શન હોય છે ને કે સવારના નાસ્તામાં એવું શું બનાવવું જે હેલ્ધી હોય, ટેસ્ટી હોય અને સાથે સાથે ખાવાની પણ મજા આવી જાય। તો આજે આપણે છે ને પ્રોટીનથી ભરપૂર એવા મૂંગ દાળના ઢોકળા બનાવવાના છે। તો અહીં અમે ફોતરા વગરની મૂંગ દાળ છે ને 2 થી 3 કલાક માટે પલાળીને મૂકી દીધી હતી। હવે 2 કપ જેટલી મગની દાળ સાથે 1 કપ રવો અને 1 કપ દહીં લઈ તેને સરખાઈથી મિક્સ કરીશું અને બેટર થોડુંક થીક લાગે ને એટલે ઉપરથી થોડુંક પાણી એડ કરીશું અને સરખાઈથી એને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું। હવે રવો એકદમ ફૂલી જાય ને એટલે એમાં છે ને આદુ અને મરચાંના કટકા સાથે હળદર અને મીઠું એડ કરી તેને સરખાઈથી મિક્સ કરીશું। હવે બેટરને છે ને મિક્સર જારમાં 3 થી 4 ચમચા એડ કરવાનું છે, ઉપરથી થોડુંક એવું પાણી એડ કરવાનું છે અને પછી મિક્સર જારમાં બેટર છે ને એકદમ ફાઇન પીસી લેવાનું છે। આ રીતનું બેટર છે ને કન્સિસ્ટન્સી આવવી જોઈએ। હવે મોટા વાસણમાં બેટર કાઢી લઈશું। સ્વાદ અનુસાર મીઠું, હળદર, ગરમ તેલ, થોડીક એવી ખાંડ અને ઉપરથી ઈનોનું પેકેટ એડ કરી તેને સરખાઈથી મિક્સ કરીશું। બેટર સરખાઈથી મિક્સ થઈ જાય અને ફૂલી જાય ને પછી અહીંયા મેં છે ને એક વાસણ લીધું છે જેમાં તેલને ગ્રીસ કરી દીધું છે। હવે બધું બેટર એની અંદર પાથરી દઈશું। ઉપરથી છે ને લાલ મરચું અને મરી પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું। એટલી વારમાં મેં આ ઢોકળિયું પણ પાણી મૂકીને ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે એમાં છે ને ડીશ મૂકી તેને 15 થી 20 મિનિટ માટે ઢોકળાને ચડવા દઈશું। આ રીતના ઢોકળા એકદમ કોરા થઈ જાય ને ત્યાં સુધી તેને 2 થી 3 મિનિટ માટે ઠંડા કરી લઈશું અને વઘાર કરવા માટે ગરમ તેલમાં રાઈ, મરચી અને લીમડો નાખી તેનો વઘાર કરી લઈશું સરખાઈથી અને વઘારને પાથરી દઈશું અને મસ્ત મજાના ઉપરથી ધાણાથી ગાર્નિશ કરી દઈશું। તો લો આપણા મગની દાળના ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે, એકદમ સ્પોન્ચી બન્યા છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।